મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં નવી એક એક્સપ્લોર માહિતી સાથે હું છું ઝાહિદ એક્સપ્લોરર ખાસ આજે હું તમને તાજિયાનો બીજો દિવસ એટલે આશુરાના જે દ્રશ્યો છે ભાવનગરના બતાવવાનો છું તાજિયા કેમ ઠંડા થાય છે દરિયે પણ લઈ જવાનો છું કન્ટિન્યુ વિડીયોની અંદર જોજો વિડીયોમાં મજા આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો આ તમામ દ્રશ્યો ભાવનગરના છે ભાવનગરની અંદર જે મુસ્લિમ સમાજ દ્વારા મોહરમને પવિત્ર જેને કહેવાય કે પર્વને લઈને મુસ્લિમ સમાજ જે અલગ અલગ કલાત્મક તાજિયાઓ બનાવે છે તે તાજિયાઓને લઈને જે જુલુસો જે છે એનો સતત બીજો દિવસ છે બીજા દિવસે તમે જોવો છો કે પોલીસ પ્રશાસન જે છે ખડે પગે છે અને ભાવનગરના આઈજી સાહેબ પણ જે છે એ સ્થળ ઉપર હલકા જે સિનેમા ચોકી જે કહેવાય છે ત્યાં આગળ આવી ગયા છે તમે જોવો છો તમામ પોલીસ જવાન છે ડીવાયએસપીથી લઈને એસપી સાહેબ છે આઈજી સાહેબ છે તમામ લોકો આવ્યા છે અને તેમની માટે જે ભાવનગર મુસ્લિમ કસ્બા જમાત અને મુસ્લિમ આગેવાનો દ્વારા જે સન્માન કરવામાં આવ્યું છે ગુલદસ્તો આપીને તમે જુઓ છો કે ટીનાભાઈ કસ્બાના પ્રમુખ છે તાજિયા કમિટીના હુસેન મિયા બાપુ છે સલીમભાઈ રાંધનપુરી છે તમામ લોકોએ રજાકભાઈ છે ઇકબાલભાઈ આરબ છે તમામ લોકોએ પોલીસ પ્રશાસનનો આભાર માનીને તેમનું સન્માન કર્યું હતું ગુલદસ્તો આપીને તમે જોઈ રહ્યા છો અને પોલીસે પણ જે મુસ્લિમ સમાજના આગેવાનો છે તેનો ધન્યવાદ કર્યો હતો સાથ સહકાર આપવા બદલ અને પોલીસ પણ ખડે પગે રહી હતી તમે જે જોઈ રહ્યા છો આ જે છે એમઆઈ સોલંકી મુસ્લિમ સમાજના આગેવાન જે છે જબરજસ્ત છે અલિયા ખાનભાઈ પઠાણ જે છે એમણે પણ સન્માન કર્યું ગુલાબ ખાન પઠાણ એમને પણ આઈજી સાહેબને સન્માન કર્યું તમામે સન્માન કર્યું અને આ ઇકબાલભાઈ આરબ બરાબર મુસ્લિમ સમાજના આગેવાન છે અને પાછળ બાપુ જે તાજિયા કમિટીના હુસેન મિયા બાપુએ જે તમામ આ જે તાજિયાનું જે આયોજન છે તેમની કમિટીના જે પ્રમુખ છે મેઇન બરાબર છે તેમનો દારોમદાર હોય છે તેમનો પણ તેમણે પણ સન્માન કર્યું સાહેબનું આઈજી સાહેબનું બરાબર છે અને મેં પણ જે છે નીતિશ પાંડે સાહેબનો ગુલદસ્તો આપીને સન્માન કર્યું હતું સલીમભાઈ રાંધનપુરીએ કર્યું હતું અને જે છે મુસ્લિમ સમાજના આગેવાનો અને પોલીસ સાથે મળીને જે આખું જે આયોજન થતું હોય છે તાજિયાનો તેમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ખાસ પોલીસ પ્રશાસન 2 દિવસથી ખડે પગે રહેતું હોય છે અને જે પોતાની જે ફરજ હોય છે એ નિભાવતું હોય છે જે તમે જોઈ રહ્યા છો બરાબર છે તમામ લોકો જે છે જે આ હલકા જે છે હજી જે તાજિયા ઠંડા થશે તેને લઈને ખૂબ જે છે પોલીસ પ્રશાસન જે છે કાર્યમાં હોય છે જે તમે જુઓ છો કેમ કે ભીડ હોય છે એ ખૂબ જ જે બીજા દિવસે જે ક્રાઉડ લોકોનું હોય છે ભાવનગરની અંદર ખાસું ને ખૂબ જ મોટું ક્રાઉડ હોય છે તમે જુઓ છો કે હલકાના દ્રશ્યો છે અને જે તાજિયા જે છે તેની આખરી ઓફ છે આખરી સલામી માટે જતા હોય છે આખરી હવે ઠંડા થશે અહીંથી તાજિયા હવે આવતા વર્ષે મોહરમની ઉજવણી કરવામાં આવશે તમામ જેટલા ભાવનગરની અંદર જેટલા પણ તાજિયાઓ બનતા હોય છે તમામ તાજિયાઓ ઠંડા કરવામાં આવે છે જે કોઈ લોકો અમુક હોય છે એ બીજાને હદિયામાં તાજિયા આપતા હોય છે કોઈ હોય છે એ દરિયે ઠંડા કરવા જતા હોય છે કોઈ પાસે ઇમામ ખાનું એટલે જગ્યા હોય તો કમ્પ્લીટલી ત્યાં આગળ એ લોકો મૂકી રાખતા હોય છે તો આ રીતે હોય છે જો રંગબેરંગી અને કલાત્મક જે છે ઇમામ હુસૈન અને તેમના 72 શહીદોની યાદમાં જે છે મોહરમ પર્વની અંદર જે કલાત્મક તાજિયા જુલુસ સ્વરૂપે જે ભાવનગરના મુખ્ય રાજમાર્ગો ઉપર ફરતું હોય છે મેઇન બજારોમાં જે ફરતા હોય છે પોતાના રૂટો આપેલા હોય છે કે ક્યાંથી ક્યાં ચાલવું કઈ રીતે ચાલવું આ તમામ પ્રકારનું હોય છે જે આ આરબવાડ કહેવામાં આવે છે ત્યાંના તાજિયા છે જે તમે જોઈ રહ્યા છો અને હવે આપણે આગળ જઈશું બરાબર છે અને જે જુલુસના જે દ્રશ્યો છે ઠેર ઠેર જે નિયાજો છે સબીલો છે આ બનાવવામાં આવી હોય છે અને લોકો જે છે એ બહુ મોટી પ્રમાણમાં જે લોકોનું ક્રાઉડ હોય છે બીજા દિવસે આ ક્રાઉડ જબરજસ્ત ક્રાઉડ જે છે ને 3 વાગ્યાથી બપોરના 3 વાગ્યાથી ચાલુ થઈ જાય છે એટલે રાતના 10 વાગ્યા સુધી હોય છે અને આ જે તમે જોઈ રહ્યા છો સીડી જમાતનો નંબર 1 તાજિયા કહેવામાં આવે છે એ છે બરાબર છે આની પહેલાં પણ મેં તમને બતાવી ચૂક્યો છું પણ આ તાજિયાની અંદર જે ઢોલ હોય છે અને જે હોય છે બહુ જબરજસ્ત હોય છે અને તાજિયાની જે બનાવટ હોય છે સીધી જમાતની બેસ્ટ જે તાજિયા નંબર 1 એને નંબર હકીકતમાં દેવામાં આવ્યો છે જબરજસ્ત છે અને કહેવાય છે કે રમજાનથી આ લોકો સ્ટાર્ટ કરી દે છે એટલે 2.5 મહિના જે છે એ આ તાજિયાનું કામ ચાલતું હોય છે અને જબરજસ્ત જે તાજિયા આ લોકો જે છે એ વર્ક કરીને ક્રિએટ કરતા હોય છે એની જુઓ તમે તાજિયાની બનાવટ જ જબરજસ્ત છે એની અંદર જે થર્મોકોલનો ઉપયોગ કરીને આ લોકો જે બનાવે છે સીધી જમાતને એ
સેલ્યુટ, થેન્ક્સ કહેવાની જરૂર છે. બહુ જબરદસ્ત છે કામકાજ. આ આખી મુખ્ય બજાર છે જે તમે જુઓ છો, મધુવા ચોક વાળી, બરાબર છે. અને અહીંથી જે તમામ તાજિયાઓ જે છે પોતાના રૂટ મુજબ, રાબેતા મુજબ જે છે એ ફરીને જેને કહેવાય કે ઇમામવાળા મસ્જિદ પાસે જે છે આ તાજિયા તમામ ઊભા રહી જશે. આ તાજિયા તમે જુઓ છો બાપેશ્વર સિપાઈ જમાતના તાજિયા છે, બરાબર છે. અને આ તાજિયા પણ ઠંડા થવા માટે જે છે કન્ટિન્યુટી જાય છે. અને આવી રીતે આગળ. અને આ તાજિયા છે અજમેરની જે કોપી ટુ કોપી અમારા ફરહાનભાઈ ને એ બધાએ બનાવેલા છે. અને દર વર્ષે હોય છે જે અજમેરની જે કોપી ટુ કોપી જે તાજિયા જે બનાવતા હોય છે, જ્યાં અજમેરમાં બને છે એ જ રીતના એ લોકો આખું એનું અદ્ભુત કલાકારી જે છે એ કરીને જે તેની જેવા તાજિયા જે બનાવતા હોય છે, જે આ ફરહાનભાઈ છે એ દર વર્ષે આ રીતના તાજિયા બાપેશ્વરની અંદર બનાવે છે. આ પણ બાપેશ્વરના તાજિયા છે જે તમે જોઈ રહ્યા છો. અને લોકોની ભીડની જો વાત કરવામાં આવે તો બહુ મોટા પાયે લોકો જે છે એ તમે જોઈ રહ્યા છો કે ભાઈ પગ મૂકવાની જગ્યા આ રસ્તા ઉપર નથી, બરાબર છે. એટલી બધી ભીડ છે. હજી તો હું તમને ઠેઠ જોવા અહીંથી બતાવીશ સેલારસા ચોકનો નજારો. સેલારસા ચોકમાં હું તમને લઈ જઈશ કે ત્યાં પણ કેટલી નિયાજો અલગ અલગ ટાઈપની બધી જગ્યાએ વેચાતી હોય છે, બરાબર છે. સબીલો બધા બનાવતા હોય છે. આ રીતની બધી બધા લોકો જે છે એ મોટા પ્રમાણમાં જે છે તાજિયા જુલુસમાં જોઈન્ટ થતા હોય છે. આ રૂટ ઉપર તાજિયા નીકળે ત્યાં લોકો નીકળતા હોય, મહિલાઓ છે, બાળકો છે, યુવાઓ છે, બુઝુર્ગો છે, તમામ ઉંમરના લોકો હોય છે એ તમને જોવા મળે. જુઓ તમે, બધા લોકો હોય છે એ આ તાજિયાની અંદર ફરતા હોય છે, બરાબર. અને તાજિયા હમણાં જે છે એ સ્ટાર્ટઅપ થશે, જે બાકી હશે એ અમુક તાજિયા મેં તમને આગળ બતાવ્યા, બરાબર છે. એ રાબેતા મુજબ જે છે એ ઠંડા થવા માટે જતા હોય છે. અને હવે જે આવશે એ અલગ અલગ તાજિયાઓ જે છે પોતાના રૂટ પ્રમાણે. જુઓ આ સેલારસા ચોકનો માહોલ છે, તમે જોઈ રહ્યા છો લોકો. નાના નાના છોકરા પણ જે છે ઢોલ વગાડે. જુઓ આ આખો સેલારસા ચોકનો માહોલ છે, તમે જોવો છો, બરાબર છે. તાજિયા બધા એમાં જે છે આખા મસ્ત જે છે 3 લાઈનમાં આવી જશે. અને આ જુલુસની અંદર જો વાત કરીએ ને તો હિન્દુ, મુસ્લિમ, બરાબર છે, તમામ ઈસાઈ, તમામ લોકો જોડાતા હોય છે તમામ સમાજમાં. કેમ કે ઇમામે હુસેનની યારે જે એક અકીદત છે લોકોની ઇન્સાનિયતની, કે જે ઇમામે હુસેને જે શહાદત વહોરી એ ઇન્સાનિયત માટે શહાદત વહોરી છે કે ભાઈ સારા કાર્યો લોકો કરે, બુરા કાર્યોથી દૂર રહે. એ માટે ઇમામે હુસેને જે છે એક જંગની શરૂઆત કરી હતી કે જે યઝીદ જે જાલિમ બાદશાહ છે તેમણે જે પોતાના નિયમો લાગુ કરીને લોકોને જે છે ગલત ખોટા રસ્તે ચડાવવાના જે આખા આયોજનબદ્ધ જે તેમની સલ્તનત એ ચલાવતો હતો, વ્યભિચાર છે, વ્યાજ છે, લોકોને મારકૂટ કરવી, લોકોના ઉપર ના હક તેમનું બધું હડપ કરી લેવું, જુગાર છે, વ્યાજના ધંધા છે, પછી બદકારી કામ, મર્દની સાથે બદકારી કરે, આવા અનેક એવા કૃત્યો જે છે એ યઝીદની સલ્તનતમાં આમ હતા. એમની છૂટછાટ આપી દીધી હતી કે તમે આ બધા તમામ પ્રકારના કાર્યો યઝીદની સલ્તનતની અંદર કરી શકો છો અને ખુલ્લે આમ કરી શકો છો. તો તેને લઈને ઇમામે હુસેન જે છે એમણે કીધું કે આ બધું જે છે એ નકામું છે, આ વસ્તુ ખોટી છે, આ લોકોની માટે બહુ ખરાબ વસ્તુ છે, આવનાર સમયમાં લોકો માટે આ વસ્તુ જે છે એ ખરાબ છે અને તું જે છે એ જાલિમ અને ખોટો બાદશાહ છે. ત્યારે ઇમામે હુસેને જે છે એમની સામે
આ જંગ પુકારી કે તું ભલે મોટો ગમે તેટલો બાદશાહ હો, રાજા હો, તારી પાસે મોટી મોટી ફોજો હોય, તારી પાસે મોટા મોટા હથિયારો હોય, પણ હું એનીથી ડરવાનો નથી અને હંમેશા સત્ય છે, સાચું છે એ હું કહીશ. અને તારી પાસે એવી કોઈ દોલત નથી કે તું મને ખરીદી શક. ફક્ત ને ફક્ત તું સહી રાસ્તા ઉપર, સાચા રસ્તા ઉપર આવી જા તો હું તારી સાથે જ છું. બાકી ગલત ની અંદર તારો સાથ દેવામાં નહીં આવે. તું જે આ કાર્યો કરે છો, આ તમામ પ્રકારના કાર્યો ગલત છે અને આ ઇન્સાનિયતને શર્મસાર, ઇન્સાનિયતને શરમાવે તેવા કૃત્યો છે. એટલે ઇમામે હુસેન જે છે એ યઝીદ, જાલિમ યઝીદની સામે જે છે એ એમની સાથે ન રહ્યા. બાકી યઝીદે કીધું છે કે એ ઇમામે હુસેન તમે ખાલી ફક્ત મારા કાનમાં કહી દો કે હું તમારી સાથે છું, એટલે તમે કહેશો એ તમને આપવામાં આવશે. પણ ઇમામે હુસેને તેમને ના પાડી કે હું અસત્યની સાથે કોઈ દિવસ આજે પણ નથી અને કાલે પણ નથી, અને તારે પાસે જે કાંઈ પાવર હોય, તારી પાસે જે કાંઈ તાકાત હોય એ ઇસ્તેમાલ કરી શકે છો. હું જે છું એ મારી બોલી ઉપર અડગ છું. ત્યારે જ આજે તમે જુઓ છો કે ઇમામે હુસૈન પાસેથી આપણને એક જ પ્રેરણા મળે છે કે ગમે તેવું અસત્ય હોય એની સામે તમે જે ટકી રહ્યો, એ ગમે તેટલો જુલ્મ કરે તો પણ તમે એની સામે ડટીને ઊભા રહો. એ જ પ્રેરણા ઇમામ હુસૈન પાસેથી મળે છે. અને સામે ગમે તેટલું લશ્કર હોય તોય પણ જીત તમારી જ થશે, એ ઇમામે હુસૈને દુનિયાને બતાવી દીધું. એટલે તો શાયરે જે છે શેર કીધો છે કે કત્લે હુસૈન અસલ में मर गए यजीद है, इस्लाम जिंदा होता है हर करबला के बाद. હુસૈનને તો કત્લ કરી દેવામાં આવ્યા, બરાબર છે, અને અસલની અંદર જુઓ તો યઝીદીઓ મરી ગયા, બરાબર છે. એટલે આ શાયરે કીધું છે કે હુસૈનને કત્લ કરી દેવામાં આવ્યા, પણ અસત્ય જે હતું કે યઝીદીઓ હતા એ અસલ સાચી રીતે એ લોકો જ મરી ગયા. હુસૈનની જીત પાસે, જે હુસૈને જે પોતાનું જે બીડું ઝડપ્યું હતું તેમની પાસે યઝીદીઓનું કાંઈ ન હોય. ભલે એ 72 હતા અને સામે લાખોનું લશ્કર હતું, પણ 72 ને મારવા માટે યઝીદ એટલો બધો બીકણ હતો, યઝીદ એટલો બધો જેને કહેવાય કે બીકણ હતો કે તેને લાખોનું સૈનિક 72 વ્યક્તિઓને કત્લ કરવા માટે, 72 વ્યક્તિઓને મારવા માટે મોકલી. તમે વિચાર કરો એ કેટલો બુઝદિલ હશે અને સચ્ચાઈથી કેટલો બધો ડરે છે, તમે વિચાર કરો. એટલે હંમેશા સાચું બોલશો તો બાતિલ લોકો જે છે, જે ખોટું કરવાવાળા લોકો છે, એ તમારાથી ડરશે, ડરશે ને ડરશે. એ જ ઇમામે હુસૈને તમને સબક આપ્યું છે. એટલે જે લોકો ખોટું કરે છે, જે લોકો લાંચ, રિશ્વત, વ્યાજ, દારૂ, જુગાર જે કરે છે, એ લોકો જે સાચા લોકો છે તેનાથી ડરશે જ તે. આજ ઇમામ હુસૈને દર્શાવ્યું છે. એટલે જ આજે ઇમામે હુસૈનની જે કુરબાની થી જે લોકોને પ્રેરણા મળી છે, દુનિયાની અંદર જે પ્રેરણા મળી છે, અને જે ઇમામે હુસૈનની શહાદતથી જે લોકોની અંદર એક ઇન્કલાબ આવ્યો છે, એ ઇન્કલાબ એની જેટલો ઇન્કલાબ કોઈ નથી લાવી શક્યું. જે ઇમામે હુસૈનની શહાદતથી દુનિયાભરની અંદર ઇન્કલાબ થયો, સત્યની રાહ ઉપર ચલવાની લોકોને પ્રેરણા મળી, એ ઇમામે હુસૈનથી મળી. તમે જોશો કે મહાત્મા ગાંધીથી લઈને જે ઇંગ્લેન્ડ હોય, ઓસ્ટ્રેલિયા હોય, ત્યાંના મોટા મોટા લોકો છે, લિટરેચરો છે, સ્કોલરો છે, એ તમામે ઇમામે હુસૈનની તારીફ કરી છે, ઇજ્જત કરી છે કે ઇમામે હુસૈને જે શહીદી વહોરી છે અને એમની શહીદીથી જે એક પ્રેરણા મળી છે, જબરજસ્ત મળી છે. અને આ તમે જોવો છો કે અમારા જે પત્રકાર ભાઈબંધો છે, શોએબ લોહિયા, એમણે જબરજસ્ત બહુ મોટા પ્રમાણમાં ભૂંગળા અને બટેટાનું આયોજન કર્યું હતું, બહુ મોટા પ્રમાણમાં કર્યું હતું ને મેં પણ ખાધા હતા, બહુ જબરજસ્ત બનાવ્યા હતા. જે અમારે સમીરભાઈ છે, બરાબર છે, આ તમામ લોકો જે છે એમણે જબરજસ્ત જે છે આયોજન કર્યું હતું. અને હવે જે તાજિયા છે એ આગળ 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 બધા જે છે એ ધપતા જાય છે, અને આગળ જઈને ઇમામવાડા જેને કહેવામાં આવે છે ત્યાં આગળ આ તાજિયાઓ ઠંડા થઈ જશે. અને જેને કહેવાય છે કે તમામ લોકો ઓલા ભાઈને તો બહાર રહેવા દો યાર.
મિત્રો આ તમે જોઈ રહ્યા છો કે શિયા સમાજનો જે જુલુસ છે એ અહીંયા આખરી ઓલા ઉપર પહોંચી ગયું છે. તમે જે જોઈ રહ્યા છો આ ત્યાંના જે છે એ તમામ દ્રશ્યો છે. તમામ લોકો અહીંયા આગળ પહોંચી ગયા, સાથે પોલીસ પણ બંદોબસ્ત સાથે જે છે એ હારે આવેલી છે, તમે જુઓ છો. અને આગળ તમે કન્ટિન્યુ બન્યા રહેજો, હું તમને જે છે એ ઘોઘાના દ્રશ્યો પણ તમને બતાવવાનો છું. જે ઘોઘા તાજિયા ઠંડા કરવા માટે જાય છે ત્યાંના દ્રશ્યો પણ બતાવીશ. મિત્રો અહીંથી આ લોકોના જે આખા તાજિયા હોય છે એ આગળ છે એક ડેલો છે, એ ડેલાની અંદર વયા જતા હોય છે. અને ત્યાંથી આ લોકોનું પણ જે ખોજા સમાજ છે એમનું પણ જુલુસ પૂર્ણ થતું હોય છે. તાજિયા જે છે એ પૂરા થતા હોય છે. આ જે છે આખરી દ્રશ્યો છે, તમે જોઈ રહ્યા છો શિયા શ્રી સમાજ ખોજા સમાજના જે તાજિયા બનતા હોય છે એના. અને આ દુલદુલ ઘોડો પણ તમે જે છે એ જોઈ રહ્યા છો, તેમના દ્વારા જે આખો બનાવવામાં આવે છે, ક્રિએટ કરવામાં આવે છે. ઇમામ હુસેનની જે જુલજલાલ ઘોડો હતો એના જે છે એ દ્રશ્યો છે, જોવા જેવું તમે. મિત્રો હવે આ દ્રશ્યો તમને છે એ ઘોઘાના હું બતાવું છું. તમે જોઈ શકો છો જે તાજિયા ઠંડા કરવા માટે જે આવી જાય છે આગેવાનો પણ ખડા પગે છે. રજાકભાઈ છે, કાળુભાઈ બેલીમ છે, અમારા અરશદભાઈ કાજી છે, બરાબર, જો એ પણ સાથે સાથે છે. અને આ તમામ પ્રકારના તાજિયાઓ જે ત્યાંથી આવ્યા હોય 11-12 વાગ્યા પછી જે છે એ ઘોઘાના દરિયે પહોંચતા હોય છે. ને ઘોઘાના દરિયે અંદર લઈ જઈને તેની માટે એક જે હોડી જેને કહેવાય કે પનડુબલીની પણ વ્યવસ્થા કરેલી હોય છે, જેમાં 2 થી 3 જણાની જે કાંઈ અનુમતિ હોય, જે મરીન પોલીસ હોય એ પણ અહીંયા ખડે પગે હોય છે કે ભાઈ કોઈ અનિચ્છનીય ન બનાવ બને, દરિયો છે, બરાબર છે. તો એના માટે તે ખાસ જે છે વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે કે આટલા લોકોને જ અંદર જઈને જે તાજિયા છે એ ઠંડા કરવાના હોય છે. જે તમે જોવો છો કે બીજા લોકો જે છે હારે આવેલા હોય છે તાજિયાના, એ લોકો અંદર જતા હોય છે. અને તાજિયા જે અંદર થોડાક અંદર દરિયામાં જઈને જે પાણી પોતાની મુખ્ય સપાટીમાં હોય છે ત્યાં જઈને આ તાજિયાઓ જે છે એને ઠંડા કરવામાં આવે છે દરિયાની અંદર, તમે જોઈ રહ્યા છો, બરાબર છે. તો આ રીતે જે મેં તમને દ્રશ્યો બતાવ્યા તમામ જે છે તાજિયા ઠંડા કરવાના હતા, બરાબર છે. વિડીયોમાં મજા આવી તો લાઈક અને શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો. સૌપ્રથમ વિડીયો જોઈ રહ્યા હોય અમારી ચેનલની અંદર તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આગળનો વિડીયો મેં હમણાં મૂક્યો તો આ રીતે પણ ડિલીટ કરવાનું કારણ એ હતું કે કંઈક ને કંઈક યુટ્યુબની જે પોલિસી છે એના વિરુદ્ધનું કાર્ય આની અંદર આવી ગયું હતું, જે કાંઈ લોહીવાળું છે અથવા કોઈ પણ હોય એ, તેથી કરીને મારે વિડીયો ડિલીટ કરવો પડ્યો. આ બધા આપણા આગેવાન છે, રજાકભાઈ, તમામ લોકો જે છે એ આ દરિયાની અંદર જે છે તાજિયા જે ઠંડા કરવા માટે જતા હોય. સિરાજભાઈ નાથાણી છે, બરાબર છે, ખોજા સમાજના જે આગેવાનો છે, બરાબર, અગ્રણીઓ છે, એડવોકેટ પણ છે, બરાબર છે. એ લોકો પણ ખડે પગે રાતના 2 થી 3 વાગ્યા છે, તમે જોવો છો, બરાબર છે. તો પણ આ લોકો જે આ કાર્ય જે છે એ પૂરું કરવા માટે મથી રહ્યા છે કે ભાઈ વ્યવસ્થિત રીતે કોઈ પણ પ્રકારનો વિવાદ કોઈ પણ જાતનો કોઈ ઝઘડા વગર આ જે છે એ સારી રીતે સંપન્ન થાય. અને સાથે સાથે મરીન પોલીસ પણ આમાં લોકોને, જે આપણા સમાજના લોકો હોય તમામને સાથ અને સહકાર સારો હોય છે. એ પણ રાતના ગમે તેટલા વાગ્યા ખડે પગે હોય છે, કેમ કે આ કાર્ય છે રાતના 2-3 વાગે થતું હોય છે ઠંડા કરવાનું. તમે જોવો છો સિરાજભાઈ નાથાણી છે, પછી આપણે રિજવાનભાઈ ખેતાણી છે, બરાબર છે. એટલે આગળ રજાકભાઈ જોયા, બરાબર. આ તમામ લોકો જે છે એ આ કાર્યની અંદર કન્ટિન્યુટી જે રાતના મોડે સુધી છે એ ખડે પગે રહેતા હોય છે, જે તમે જોઈ રહ્યા છો. અને બધા તાજિયા છે એ વ્યવસ્થિત રીતે જે છે એ ઠંડા થઈ જાય એ માટે આ લોકોની ખૂબ જ જહેદ જે છે, મહેનત છે અને સેલ્યુટ છે. ત્યારે આ બધા જે કાર્યક્રમો હોય છે એ શાંતિથી જે સંપન્ન થતા હોય છે. તમામનો અમારી ચેનલ વતી અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે આ લોકોના જે કાર્ય છે એ ખૂબ જ સરસ હોય છે. ને ખાસ વિડીયોમાં મજા આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. એક નંબર